તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવે છે, વારંવાર તકલીફો ઊભી થાય છે. એકમાંથી નીકળ્યા ન નીકળીએ, બીજામાં પડીએ, બીજામાંથી નીકળીએ ન નીકળીએ, ત્રીજામાં પડીએ. વારંવાર જો આવી સમસ્યાઓ રહેતા હોય ત્યારે કુંડળીમાં ગ્રહો જોવા પડશે. કારણ કે અનપત્યતા, અસાધ્ય રોગ, વિવાહે વિલંબ, વ્યાપારે હાનિ, સમાજે પ્રતિષ્ઠા, દુઃખો, દરિદ્રતા અને દૌર્ભાગ્ય, આ બધા જ મને પડછાયની જેમ જો ઘેરી વળતા હોય તો મારી કુંડળીમાં રાહુ કેતુ સંજ્ઞક ક્રૂર ગ્રહાંતર આલ, મારી કુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે બધા જ ગ્રહો આવી જાય છે, જે ગ્રહો પોતે ફળ નથી આપતા અને એના કારણે મને પીડા અનુભવાય છે, જેને કુંડળીમાં કાલ સર્પયોગ કહ્યો છે. તમારી કુંડળીમાં જો કાલ સર્પયોગ હશે તો બે પ્રકારના કાલ સર્પયોગ છે. દક્ષિણાર્ધ કાલ સર્પયોગ છે, ઉત્તરાર્ધ કાલ સર્પયોગ છે. અમુક યોગ 42 વર્ષ સુધી સુખ આપે, 42 વર્ષ પછી દુઃખ આપે છે. અમુક ગ્રહો અમુક સંજ્ઞાઓ પ્રમાણે 42 વર્ષ પહેલાં દુઃખ આપે છે, ત્યારબાદ સુખ આપે છે. પણ એ કઈ રીતે કાલસર્પ તમારી કુંડળીમાં બને છે? તો આવા સમયે કદાચ જો આવો કાલસર્પ યોગ બનતો હોય જેના કારણે સમસ્યાઓ કાયમ તમારી સામે રહેતી હોય તો એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો કે દર બુધવારના દિવસે 7 બુધવાર દરમિયાન કરવાનું છે. એક તાંબાનો નાગ લેવાનો છે, એક ચાંદીનો નાગ લેવાનો છે અને એક શીશાનો નાગ લેવાનો છે. સરસ રીતે એની પૂજા કરી મધ્યમાં જે શીશાનો જે નાગ મૂકી અને અનંતમ વાસુકી શેષમ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલમ ધાર્તરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા એતાની નવનામાની નાગાનાંચ મહાત્મન સાયંકાલે પઠે નિત્યમ પ્રાતઃ કાલે વિશેષતા સર્વદોષમ ભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત. મારો વિજય મને પ્રાપ્ત થાય એ પવિત્ર ભાવનાથી તમે વચ્ચેના નાગની પૂજા કરો, એક બીજો નાગ પૂજા કરો, ત્રીજા નાગની પૂજા કરો. 9 ગુણના નાગની પૂજા કર્યા પછી ચાંદીનો જે નાગ છે મહાદેવજીના મંદિરમાં પધરાવી દો. બાકીનો જે એક નાગ છે તાંબાનો એ તમે પીપળે પધરાવી દો અને શીશાનો જે નાગ છે એ તમે જળમાં વિસર્જિત કરી દો. અગાધ જલેન વિસર્જિત, મોટું ઊંડું જ પાણી હોય ત્યાં તમે એનું વિસર્જન કરી નાખો અને આ પ્રમાણે 7 તમે બુધવાર કરો એટલે સમજી લો તમારું કાર્ય સફળ થશે.